શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। સુરેન્દ્રનગરના જમીન પ્રકરણ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને દિલ્હી લઈ જવામાં આવ્યો છે। દિલ્હી હેડક્વાર્ટરમાં ચંદ્રસિંહ મોરીની પૂછપરછ કરવામાં આવશે। ઈડી અને એસીબી કૌભાંડમાં સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે। તપાસના અંતે અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે। રાજેન્દ્ર પટેલ સહિત 4 લોકો સામે એસીબીમાં ગુનો નોંધાયો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, શું અપડેટ સામે આવી રહ્યા છે અને શું તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે? બિલકુલ જે રીતે ધરતી ઈડી દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર અને નાયબ મામલતદાર છે તેમના ત્યાં કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, જેમાં ચંદ્રસિંહ મોરી છે નાયબ મામલતદાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 67 લાખ રૂપિયા તેમના ઘરેથી બેડરૂમમાંથી મળ્યા હતા। ત્યારે અત્યારે આ સમગ્ર મામલે એ મહત્વના સમાચાર છે કે ચંદ્રસિંહ મોરી છે તેમને દિલ્હી હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। વધારે પૂછપરછ માટે દિલ્હી હેડક્વાર્ટર છે તે લઈ જવામાં આવ્યા છે અને દિલ્હી લઈ જઈને જે પણ તેમની પાસે પુરાવા છે ઈડી પાસે તે તમામ બાબતે ખરાઈ છે તે કરવામાં આવશે। કારણ કે જ્યારે ચંદ્રસિંહ મોદીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ ઈડીએ કહ્યું હતું કે દિલ્હી હેડક્વાર્ટર ખાતે લઈ જઈને ચંદ્રસિંહ મોદી છે તેની પૂછપરછ કરવી જરૂરી છે। આ સાથે જ 1 કરોડ રૂપિયા જેટલી પીઓસી છે એટલે કે ગુનામાંથી આવક છે તે મેળવી હોવાની શંકા છે અને તે બાબતે પણ આ પૂછપરછ કરવાની જરૂર હોવાથી ઈડીએ રિમાન્ડ દરમિયાન રજૂઆત છે તે કરી હતી। સાથે જ આ સમગ્ર પ્રકરણમાં પ્રતિ ચોરસ સ્ક્વેર મીટર છે તે જમીનના ભાવ નક્કી હતા, એટલે કે જમીન ની ફાઇલો પાસ કરવા માટે કેટલા રૂપિયા લેવા તે પણ નક્કી હતું। તે પ્રકારની પણ તપાસમાં પુરાવા છે તે ઈડીને મળ્યા છે। એટલે આ તમામ બાબતની તપાસ છે તે કરવાની હોવાથી ઈડી દ્વારા હવે ચંદ્રસિંહ મોરી છે તેને દિલ્હી લઈ જવામાં આવી રહ્યો છે। સાથે જ એસીબી છે તેના દ્વારા જે ચંદ્રસિંહ મોરી સહિત 4 લોકો છે રાજેન્દ્ર પટેલ સહિતના તેમની સામે ફરિયાદ છે તે નોંધી છે। ત્યારે હજુ પણ આ મામલે આવનારા સમયમાં વધુ મોટા ખુલાસા છે તે થઈ શકે છે। જી મૌલિક, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના જમીન પ્રકરણ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, સતત નવા ખુલાસા થઈ રહ્યા છે। તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો છે।